આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચારપત્ર. લેખક દિનેશ પરમાર. સુરેન્દ્રનગર જિલ્લામાં દીપાવલી પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. મીઠી મધુર મીઠાઈઓ અને તીખા મીઠા ફરસાણ, નવા વસ્ત્રો, ગૃહ સજાવટ તથા મહેમાનોના આવકાર સાથે ઝાલાવાડવાસીઓએ નવા વર્ષને વધાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા, ઝરિયા મહાદેવ, મૂળીના સ્વામિનારાયણ મંદિર સહિતના મંદિરો, દેવાલયોમાં દર્શન પૂજન કરીને લોકોએ નવા વર્ષની શુભેચ્છાની આપ-લે કરી હતી. પ્રકાશના પર્વ દીપાવલીની રંગેચંગે ઉજવણી બાદ ઝાલાવાડવાસીઓએ લાભ પાંચમના શુભ મુહૂર્તથી વેપાર ધંધાની પુનઃ શરૂઆત કરી હતી. દિવાળીની રજાઓ બાદ ઝાલાવાડની બજારો ફરીથી ધમધમતી થઈ છે. વેપાર ધંધાના નવા સોપાનોના ઉદ્ઘાટન થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સંસદ સભ્ય ચંદુભાઈ સિહોરાના કાર્યાલય સમર્પણનું પણ લાભ પાંચમના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારો અને નવા વર્ષની શરૂઆત નિમિત્તે લોકોએ દાન ધર્મની ફરજ પણ નિભાવી હતી. વિધવા મહિલાઓના સર્વાંગી કલ્યાણ માટે છેલ્લા 26 વર્ષથી કાર્યરત સુરેન્દ્રનગરની સંસ્થા નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે CU શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ તથા ડોક્ટર KL મહેતા પરિવારના સૌજન્યથી દિવાળી નિમિત્તે 90 જેટલી તપસ્વી બહેનોને 4000 રૂપિયાની રોકડ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાના હસ્તગતે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ શહેરની સુરક્ષા વ્યવસ્થા અને સેવાઓને વધુ મજબૂત બનાવવા તરફ પ્રગતિશીલ પગલું છે. આ પ્રોજેક્ટ હેઠળ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ ઇમારતો, ઝોન ઓફિસ, ગાર્ડન અને વોટરવર્ક્સ સ્ટેશનમાં 350થી વધુ આધુનિક કેમેરા અને ઉપકરણો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. સમગ્ર શિક્ષા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં એક મહત્વપૂર્ણ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે, જેમાં શિક્ષણથી વંચિત બાળકોનો વ્યાપક સર્વે થશે. 14મી નવેમ્બરથી 23મી નવેમ્બર દરમિયાન 6 થી 18 વર્ષના દિવ્યાંગ સહિત તમામ બાળકોનો સર્વે કરવામાં આવશે. આ સર્વેમાં એવા બાળકોને આવરી લેવાશે જેમણે ક્યારેય શિક્ષણ મેળવ્યું નથી અથવા ધોરણ 12 સુધીનું શિક્ષણ પૂરું કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધી છે. આ મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી થવા NGOને પણ અનુરોધ કરાયો છે. સુરેન્દ્રનગરના બાળકોને હવે સાયન્સ સિટી જોવા માટે અમદાવાદ નહીં જવું પડે, કારણ કે સુરેન્દ્રનગર શહેરમાં જ કેરાળા ગામ પાસે 20 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સાયન્સ મ્યુઝિયમનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી આ વિજ્ઞાન કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી આ સુવિધા સુરેન્દ્રનગર જિલ્લાને મળી છે. જિલ્લામાં દર મહિને યોજાતી સંકલન સમિતિની બેઠક આ માસમાં વિશેષ સ્થળે યોજાઈ હતી. એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશન લખતર તાલુકાના ઢાંકીના પમ્પિંગ સ્ટેશન ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ કલેક્ટરશ્રીએ આ પમ્પિંગ સ્ટેશનની વિસ્તૃત મુલાકાત લીધી હતી. અધિકારીઓએ પમ્પિંગ સ્ટેશન મારફત નર્મદાના નીરને 24 માળ જેટલી ઊંચાઈ સુધી કેવી રીતે ચઢાવવામાં આવે છે તેની સચોટ માહિતી મેળવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કપાસ અને મગફળીની પરંપરાગત ખેતીની સાથે બાગાયતી ખેતી તરફ પણ વળ્યા છે. જિલ્લામાં વર્ષ 2024-25માં 8074 હેક્ટરમાં ફળોનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં વાવેતર થયું છે. નર્મદા કેનાલ અને સિંચાઈના પાણી મળતા ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી વધુ વાવેતર થાય છે. ઝાલાવાડમાં લીંબુ, દાડમ, બોર તેમજ ચીકુ, જામફળ, સીતાફળ જેવા ફળોની પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચારપત્ર. લેખક દિનેશ પરમાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.